દાઉદ ઇબ્રાહિમ આ ખાલી એક નામ નથી. આ નામ દાયકાઓથી ભારત માટે એક વણ ઉકેલ્યો કોયડો છે, સુરક્ષા એજન્સીઓના ગળામાં ફસાયેલો એક કાંટો. તો ચાલો આજે સમજીએ કે મુંબઈના ડોંગરીની સાંકડી ગલીઓમાંથી નીકળેલો એક છોકરો આંતરરાષ્ટ્રીય આતંકવાદનો આટલો મોટો શહેનશાહ બન્યો કેવી રીતે. પણ આખી વાતમાં જે સૌથી ચોંકાવનારો સવાલ છે એ તો એ છે કે એક પોલીસવાળાનો દીકરો, જેના પિતાનું કામ જ કાયદાનું રક્ષણ કરવાનું હતું, એ પોતે જ કાયદાનો સૌથી મોટો દુશ્મન અને દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી કેવી રીતે બની ગયો. આ સવાલનો જવાબ શોધવા માટે આપણે એના ભૂતકાળમાં જવું પડશે. તો ચાલો પાછા જઈએ એ સમયમાં. જગ્યા છે મુંબઈનો એકદમ ધમધમતો વિસ્તાર, ડોંગરી. અહીંની ગલીઓ જ્યાં એક છોકરાની આંખોમાં સપના તો હતા, પણ એની મંજિલ કોઈ ઉજળા ભવિષ્ય તરફ નહીં, પણ ગુનાખોરીની કાળી અંધારી દુનિયા તરફ જઈ રહી હતી. આ છોકરાનું પૂરું નામ હતું દાઉદ ઇબ્રાહિમ કાસ્કર. જન્મ 1955માં રત્નાગીરીમાં થયો, પણ એની આખી ઓળખ બની મુંબઈના ડોંગરીથી. અને વિડંબના જુઓ, એના પિતા ઇબ્રાહિમ કાસ્કર મુંબઈ પોલીસમાં એક ઈમાનદાર કોન્સ્ટેબલ હતા. જે પિતા કાયદાની રખેવાળી કરતા, એ જ પિતાનો દીકરો કાયદાને તોડવાના રસ્તે નીકળી પડ્યો. જે ઉંમરે છોકરાઓ ભણતા રમતા હોય, એ ઉંમરમાં દાઉદ માટે ચોરી, લૂંટફાટ આ બધું એક રમત જેવું હતું. જુઓ, એ સમય એવો હતો 70નો દાયકો. ત્યારે મુંબઈના અંડરવર્લ્ડ પર કોઈ એકનું નહીં, પણ ત્રણ મોટા ડોનનું રાજ ચાલતું હતું. હાજી મસ્તાન, કરીમલાલા અને વરદરાજન મોદલિયાર. આ એવા મોટા મગરમચ્છો હતા જેમના રાજમાં કોઈ નવો ખેલાડી ટકી શકે એમ નહોતો, પણ દાઉદને તો આ જ દુનિયાનો બાદશાહ બનવું હતું. અને બસ અહીંથી જ શરૂ થાય છે એક ખૂની ખેલ, મહત્વાકાંક્ષા, સત્તા અને લોહીની એવી લડાઈ જેણે મુંબઈના રસ્તાઓનો રંગ જ બદલી નાખ્યો, હંમેશા માટે. આ લડાઈનું મેદાન હતું મુંબઈ, અને સામસામે હતા બે મોટા ખેલાડી. એક બાજુ હતી નવી પેઢી, જોશથી ભરેલા દાઉદ અને એનો ભાઈ શાબિર, જે પોતાની ડી કંપની બનાવી રહ્યા હતા, જેમની ભૂખ હતી આખા શહેર પર રાજ કરવાની. અને બીજી બાજુ હતી જૂની સ્થાપિત ગેંગ, કરીમલાલાની પઠાણ ગેંગ, જેનો મુંબઈ પર વર્ષોથી સિક્કો ચાલતો હતો. આ તો સીધો પેઢીઓનો ટકરાવ હતો. પછી આવ્યો 1981નો એ દિવસ, જેણે બધું બદલી નાખ્યું. પઠાણ ગેંગે દાઉદના મોટા ભાઈ શાબિરની હત્યા કરી દીધી. બસ આ એક ઘટનાએ ગેંગવોરને વ્યક્તિગત દુશ્મનીમાં ફેરવી દીધી. હવે દાઉદ માટે આ સત્તાની લડાઈ નહોતી રહી, આ હતો બદલો. અને પછીના 3-4 વર્ષ દાઉદે પઠાણ ગેંગના એક માણસને શોધીને ખતમ કર્યો. 80ના દાયકાના મધ્ય સુધીમાં તો એ હાલત હતી કે મુંબઈમાંથી પઠાણ ગેંગનું નામ નિશાન મટી ગયું, અને ચારે બાજુ માત્ર એક જ નામ ગુંજતું હતું, ડી કંપની. અને આમ દાઉદ ઇબ્રાહિમ બની ગયો મુંબઈનો બેતાજ બાદશાહ. એવો રાજા જે જાહેરમાં નહોતો, પણ પડછાયામાં રહીને આખા શહેરને પોતાના ઇશારે નચાવતો હતો. અને એનું સામ્રાજ્ય એ હવે કોઈ નાની મોટી સ્મગલિંગ પૂરતું નહોતું રહ્યું. ડી કંપનીના હાથ જાણે કે કોઈ ઓક્ટોપસની જેમ આખા શહેરમાં ફેલાઈ ગયા હતા. સામાન્ય વેપારીઓ પાસેથી હપ્તા, બોલિવૂડની ફિલ્મોમાં પૈસા, રિયલ એસ્ટેટના સોદા, ડ્રગ્સ, સોનું, હથિયારો, એવું કંઈ નહોતું જ્યાં દાઉદનો હાથ ન પહોંચતો હોય. અરે પોલીસ અને રાજકારણીઓ સુધી એની પહોંચ હતી. એ સમયે મુંબઈમાં એક કહેવત હતી કે અહીં પાંદડું પણ દાઉદને પૂછ્યા વગર હલતું નથી. અને વાત સાચી હતી. પણ પછી પોલીસનો ગાડીઓ કસાવા લાગ્યો. તો 1986માં દાઉદે એક માસ્ટર સ્ટ્રોક માર્યો. એ ભારત છોડીને દુબઈ જતો રહ્યો. ઘણાને લાગ્યું કે વાર્તા પૂરી થઈ ગઈ, પણ ના, આ અંત નહોતો. આ તો એક નવી અને વધુ ખતરનાક શરૂઆત હતી. કારણ કે દુબઈમાં બેસીને એણે પોતાના ધંધાને ગ્લોબલ લેવલ પર પહોંચાડી દીધો, અને મુંબઈ પર એનો રિમોટ કંટ્રોલ પહેલાં કરતાંય વધુ મજબૂત થઈ ગયો. અને હવે કહાણીમાં એક એવો વળાંક આવે છે જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો જ નહોતો. આ એ પોઈન્ટ હતો જ્યાં એક ડોન, એક ગેંગસ્ટર, આતંકવાદી બનવાનો હતો. આ તારીખ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી છે, 12 માર્ચ 1993. એ દિવસે મુંબઈ એક પછી એક 12 સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી ધડધણી ઉઠ્યું. આખો દેશ સ્તબ્ધ થઈ ગયો. અને આ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો દાઉદ ઇબ્રાહિમ. કહેવાય છે કે આ હુમલા બાબરી મસ્જિદ વિધ્વંસના બદલા તરીકે કરવામાં આવ્યા હતા. અને આ માટે દાઉદે પાકિસ્તાની કુખ્યાત એજન્સી ISI સાથે હાથ મિલાવ્યા. બસ એ જ ક્ષણે બધું બદલાઈ ગયું. દાઉદ હવે માત્ર મુંબઈનો ડોન નહોતો રહ્યો,
એ હવે દુનિયાની નજરમાં એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી બની ચૂક્યો હતો. એણે એક એવી લાઇન ક્રોસ કરી દીધી હતી જેણે એને પોતાના દેશનો જ દુશ્મન બનાવી દીધો. અને એ દિવસથી લઈને આજ સુધી દાઉદ ઇબ્રાહિમ માત્ર એક નામ નથી, પણ એક વણ ઉકેલ્યો કોયડો છે, એક ભાગેડું જે પડછાયામાં જીવે છે, અને દુનિયાભરની એજન્સીઓ આ કોયડાને ઉકેલવા મથી રહી છે. તો પછી સવાલ એ જ છે કે આખીરે આજે દાઉદ છે ક્યાં? દાયકાઓ વીતી ગયા, પણ આ સવાલનો કોઈ ચોક્કસ જવાબ કોઈની પાસે નથી. જોકે ઇન્ટેલિજન્સ એજન્સીઓના રિપોર્ટ્સ તો એક જ જગ્યા તરફ ઇશારો કરે છે, પાકિસ્તાનનું કરાચી શહેર. પણ પાકિસ્તાન એ તો હંમેશાની જેમ હાથ ઉપર કરી દે છે, કહે છે કે દાઉદ એમની ધરતી પર છે જ નહીં. પણ હકીકત એ છે કે ત્યાં એને આઈએસઆઈ અને પાકિસ્તાની આર્મીનું રક્ષણ મળેલું છે, એવું મજબૂત રીતે માનવામાં આવે છે. એટલું જ નહીં, અમેરિકાએ એને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યું છે અને એના અલ કાયદા જેવા ભયાનક સંગઠનો સાથેના સંબંધો પણ ખુલ્લા પડી ચૂક્યા છે. અને આ જ કદાચ એની જિંદગીની સૌથી મોટી વિડંબના છે. વિચારો, આખી દુનિયામાં ફેલાયેલું સામ્રાજ્ય, અબજોની દૌલત, બેહિસાબ તાકાત, પણ આ બધું હોવા છતાં એ આજે પોતાના જ બનાયેલા સોનાના પિંજરામાં કેદ છે. એક એવો કેદી જે ક્યારેય ખુલ્લી હવામાં ડર્યા વગર એક શ્વાસ પણ લઈ શકતો નથી. અને આ બધું આપણને એ જ સવાલ પર લાવીને ઊભું રાખે છે જે આજે પણ જવાબ માંગી રહ્યો છે. શું દાઉદને એના ગુનાઓની સજા ક્યારે મળશે? આ સવાલ ખાલી એક વ્યક્તિનો નથી, પણ એ ન્યાય અને શક્તિના એ ત્રાજવા પર છે જ્યાં એક બાજુ હજારો પીડિતો છે અને બીજી બાજુ એક તાકતવર ગુનેગાર